મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જન્મસ્ત થઈ ગયો ફ્રેશ. અને ભાઈ આજે છે શનિવાર, અને શનિવાર રહ્યો છું અને વાગી ગયા ભાઈ 10:30. જય માતાજી, લોકોને પગે લાગી દીધા અને લાવી અત્યારે હેઠે. હવે આવી કેટલા 10 વાગે ઉઠો, 10:30 થયા છે. આજે હાસું કહું છું, ફોટો નથી રોજ સાચું જ કહું છું, પણ 10 વાગે આજ પહેલી વાર ઉઠ્યો. 9 વાગે ડુંગો મૂકશે અને શુભમને 3 ફોન આવી ગયા. શુભમ ભાઈ તો બેઠો હોય શાંતિથી. શુભમ કે હું કંટાળી ગયો સાસુ કહે છે ફોન કરીને આમનો ક્યાં બહાર જવું 5 મિનિટ ને 10 મિનિટ. અરે એવું નતું, 10 વાગે તો હું જાગ્યો. ગાડી લેશું કઈ ગાડી બે લેવાની ગમે. હા ગાઈસ, ઘરે આવી ગયો છું, કામ પતી ગયું. આજે આપણે છે શનિવાર, એટલે મમ્મી તળે ભાઈ વેફર ગરમા ગરમ જેવો. મમ્મી બધું બને. શનિવાર હોય ને ખ્યાલ પૂરો રાખે, ધ્યાન બહુ રાખે. અને આ શું કરે કયા દાદા રોટલા વાળા. શુભમ મને કહે કે હાલે કેમ જમતા આવ્યો મારા બારે વાડીમાં ના હશે લગન બગન પીઠી એયા ક્યારે કે આપણે નવા કપડા પહેરી જમતા હતા, પીળા કપડા પહેરીને કે મેં ના મેં હા એમ. આમાં હું બનાવ્યું, આમાં હું બનાવ્યું વેફર. વાહ ભાઈ વાહ, કાંઈ લાઈક છે મતલબ ફરાળ છે. ફરાળ હું કાંઈ એટલું બધું કરતો નથી, આટલું બધું હું ફરાળ કરતો નથી. થોડુંક એવું ખાવ ફરાળમાં, કેમ કે શનિવાર આપણે રહીએ છીએ એટલા માટે. ગાઈસ ભાઈ, આ ક્યારનો ભાઈ હતો અહીંયા વાટે ઉભો રહ્યો અને હું એને ક્રિકેટ મેચ જોતો હતો. તારે કાંઈ કેવું છે? ગરમી થઈ ગઈ તો ખાલી, અને ગરમી મને દેખાડવા દે ગાઈસને. હા ઉભો રહે, કેટલી ગરમી થઈ ગઈ. પછી એસી કેમ ચાલુ છે? લે ના ભાઈ, તો પાણી પડતું હોય છે ખાલી. સામને માપા ચાલુ કરી ભાઈ, કહું તો ભાઈ ચાલુ કરી આમને પાણી પડે એટલે. અરે મેં ઓલા ઉપરથી પાઇપ માંથી પડતું હોય છે એમ, એટલે આ બધા મારે શું કેવું નથી કેવું. કઈ કહી દે કે લે ફટાફટ બોલ. પેપ્સી લાય ફટાફટ. પેપ્સી નથી પેપ્સી લઈને આવ્યો છે, લાય નથી પેપ્સી. હા તો ભાઈ અત્યારે અમે જાય છીએ ભાઈ હનુમાન મંદિરે, કેમ કે આજ ભાઈ શનિવાર છે અને અત્યારે વાગી ગયા 11:30. હું તો બે જ જઈએ અને અમે શેરીમાં રાસ ગરબા જાય તો ઊંઘ આવવાની છે નહીં, તો મેં અમે મતલબ કે બહાર છે એટલે હમણાં ઊંઘ ન તમારે મકાનમાં તમને તમારે ઊંઘણસીનું કામ જ છે કે આવી સીધું બટાઈને હોય જ જવાનું. હા ગાઈસ, કાંઈ 80 સોયટો પીડો હોય પણ હું 80 કરે કાંઈ હેળ નથી ઉઠશે ભાઈ. 80 છે તો કે હું કે 24 કલાક 80માં ન રહેતા હોય આપણે કાંઈ. અમે ગાઈસ તમને કીધું ને એમ છે ભાઈ, કોકો વાર ચાલુ કરી એમ. હા ભલે તમે અત્યારે કયો ટોપિકમાં મારે લેવાનું છે તને કીધું ને? હા તો ગાઈસ ને હું બતાવી તમને મારો બ્લોગ, ડેઈલી બ્લોગ એટલે કન્ટિન્યુ બ્લોગ જ છે. અમે અત્યારે જ આવ્યા છીએ ભાઈ હનુમાન મંદિરે, અને રસ્તામાં દર્પણ મને મળીને જો તો મેં કીધું આઈસ્ક્રીમ ખાવા જાય એમ. એ કે કાંઈ વાંધો નહીં કે જાય એમ. તો આ ભાઈ મને કે દર્પણ તને મેળો જ નથી એમ. કે મેં કીધું દર્પણ મને મેળો, આપણે કઈ શરત નાખીએ. મેં કીધું હું તને 5 કિલો આઈસ્ક્રીમ ખવડાવું એમ, 5 લીટર. મેં કીધું કે જો હારી કન તો તારે મને 10 કિલો ખવડાવવાનું એમ. કે હા કે ફોન કર. આ ગાય શક્તિ શરત મારી યાર હારી ગયો છે. હવે આને તમે કોમેન્ટમાં કહીજો કંઈક ખવડાવો એમ. અને હમણાં એક નહીં ઉઠે, અને એને ભાઈએ કીધું કે હાલ આપણે બે શરત નાખીએ કે આરસીબી નહીં જીટી જીતશે કે આરઆર મતલબ કે રાજસ્થાન જીતશે એમ. આ ભાઈ કે રાજસ્થાન જીતશે એમ. અને અમે બે ભાઈઓ મેં કીધું કે અમે બે ભાઈઓ ગુજરાતમાં એમ. ઉદય શરત નાખવાનું કહેતો હતો ને આ ભાઈ શરત નાખી નથી. આ ભાઈ તો ઉલેડમાં કેમ ફાટી ગઈ એટલે નથી નાખી ભાઈ. હું નહીં ને હું રેવા દે. આ તો ગાય તો ભાઈ યાર બ્લોગ બનાવી ઘરે જાય એટલે તરત બરોબર. અને પછી કાલે મળશે તો કાલે ને આજ મળશે તો આજે આપણે જોવું હું રિએક્શન છે ને હું કહીશ છે બરોબર પે. અને કહે ને આપણે ગોપાલભાઈ દુકાનના આપણે કેમેરા ચેક કરાવતો લાગશે તો બરોબર. અરે વોઇસ વાળા કેમેરા છે ફટાક, આપણે જોઈએ કોણ જીતે કોણ જીતે. કેમ કે ને આ ભાઈ હે ને બહુ ફરી જાય ઘડીક વારમાં. વાદળ પંખો ફરે ને અમે આ ફટાફટ ફરી જાય 5. એ વાત જ નથી આમાં, એ વાત જ નથી. અરે કેમ
કેમ હારી ગયો એટલે ઈ કે તું 5 મિનિટ નું કેસો ને અડધી કલાક હેઠે આવશો. મેં કોઈ વાત જ નથી, વાત જ થોડી છે. કેમ હારી ગયો એટલે આ ટોપિક કયો છે આપણો? કયો ટોપિક છે? આઈસ્ક્રીમ વાળો ટોપિક છે ને શરત વાળો ટોપિક છે એમ. મારે નથી ખાવા ભાઈ ગોલા. આ ગોલા વાળા ગોલા કરતા. ગાઈસ એક વાત કહું. હા, હું પેલા દર્શન કરી જાવ વનમાં, પછી તમે પાછો બ્લોગ ચાલુ કરો. એમ કહે કે આ બધું માથા કોઈ રસ્તો બોલાવે છે ગુરબાની. ગાઈસ ભાઈ દાદાના દર્શન કરી લીધા એને અત્યારે જાય છે ઘર સાઈડ. હવે પાછો બોલ યાર હું કહેતો હતો હવે તો ગાઈસ એને 11 કિલો આઈસ્ક્રીમ ખવડાવવાનું થઈ ગયું મને એકલા ને ખાલી 11 કિલો. હું 11 કિલો 10 કિલો આ સરસ વાળું અને 1 કિલો મતલબ કે 10માં જેતું બર્થડે વાળું નહીં 10માં જેતું પાસ થયો છે એનું એમ તો ખાલી બોલાઈ ગયું. બોલ હવે થઈ ગયું 11 કિલો. હા બોલ હવે 11 કિલો થઈ ગયું પ્લસ 1 કિલો 10 કિલો કાઢ નાખી. મને ખબર હોય હું સરસ જીતો તો સરસ નાખું. હા ભાઈને કહું છું કે ના એમ નકર તો અત્યારે હે ને ગોળાની વાત શું છે? ગોળાનું તે કીધું પણ ગોળાને મેં ના પાડી દીધું. હા ટ્રાફિક છે ને બ્લોગે નહીં ઉતરો નકર બ્લોગ ઉતારો. ડિબેટ કર્યો મારી યાર ડિબેટ. આઈસી એમ કહે છે કે હું ગોળા ખવડાવી દઉં. મેં કહ્યું ગોળા નહીં કેમ ગોળા હે ને મામાની દુકાને પણ એ એમ કહે કે હું તને અનલિમિટેડ ગોળા ખવડાવું. ગોળા આપણે કેટલા થાય શરતી હતી એમ હે એ કાલે એમ કે પેટ ભરાય નહીં ત્યાં આગળ પેટ તો આનું જ ભરાતું કોઈ જ એટલા થોડા આનો ગુજરાત પીવે આપણે નથી ગુજરાત પીવા એ બધું જવા દે ત્યારે તું આયા માથા કુટ હાલે ને ડિબેટ નું કરે લે. અરે તું કેશો ને આઈસ્ક્રીમ નહીં ખવડાવ આમ નહીં ખવડાવ ઓલું ગોલાનું કે ગોલાને મેં એને ના પાડી. હવે ગોલો નથી ખવડાવતો ગાયજી કેટલા શું કહેવાય મામાની દુકાને ખાલી બધાને એમ કે છે ને કઈ છે ને કે મેં એને કીધું તું ખાલી એકવાર પાર્સલ લઈને આવીને તો હું માની દઉં નહીં આપે તાર મામાની દુકાન છે. હવે રેવા દે ને ભાઈ હારી ગયો એટલે ને અત્યારે સરહદ એની નહીં કીધી મેં આપણે કોને કીધું હાલ જોઈએ આપણે જવું છે દીકરીમાં. હા પેલે જે હોય એ કહેવાનું હોય ને ભાઈ જ્યાં સારું આમ મને ભાવે ત્યાં જ કહેવાનું હોય ને તારે. હા બોલ બોલ ભાઈ આ ગાય હારી ગયો હોય ને આપણે 11 કિલો આઈસ્ક્રીમ ખવડાવવાનું હોય અને હવે આપણને મળે મને ત્યારે એમ જ કહો પેલા 11 કિલો મેં આઈસ્ક્રીમ ખવડાવે એમ બરોબર ક્યારે ખવડાવવાનું તો કે હમણાં ઉદયને ભેગો થાય ને ઉદયને કહો 13 કિલો થઈ ગયું આઈસ્ક્રીમ એમ કહો 15 કિલો આ ગાય જોઈએ ખવડાવે ને ત્યારે બ્લોગ બનાવી કે ઉદય આઈસ્ક્રીમ ખવડાવે મને બરાબર. ગાઈસ ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં લાગે બધા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ટાટા સી યુ ગુડ નાઇટ ટેક કેર. ચીન ટપાક ડમ ડમ.